891 લાયનની પોપ્યુલેશન બહાર આવી છે. જંગલમાં સિંહ રહે છે એવું નથી, એ દરિયાઈ વિસ્તાર પણ એને કેપ્ચર કર્યો છે. 891 જે લાયનની વસ્તી ગણતરી ડિક્લેર કરી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, એ આપણા સૌને માટે ગૌરવની વાત છે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે એશિયાટિક સિંહોની ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. જો કે તાજેતરની અંદર જ લગભગ 10 દિવસ સુધી ગુજરાતની અંદર સિંહોની સંખ્યા હાથ ધરવામાં આવી હતી અને હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એ સિંહોની સંખ્યાનો આંકડો જાહેર કર્યો છે. જો કે આંકડો જાહેર કરતાની સાથે જ ગુજરાતની અંદર પરિમલ નથવાણીએ પણ આ આંકડાને વધાવ્યા છે અને સાથે એમ પણ કહ્યું છે કે ગુજરાતમાં સિંહોની સંખ્યા એ પાછલા 5 વર્ષોની અંદર ખૂબ જ નોંધપાત્ર વધારો પણ થયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને, આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે, જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ 2025માં 10 મેથી 13 મે દરમિયાન 2 તબક્કાની અંદર યોજવામાં આવ્યો હતો. આ વસ્તી અંદાજિત કામગીરી કરવામાં સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્ય, જેમાં ગુજરાતની અંદર એ ગણતરીની હાથ ધરવામાં આવી હતી અને ગુજરાતના એ જિલ્લાઓની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ ડીટ વેરિફિકેશન પદ્ધતિથી આખી આ ગણતરી હાથ ધરવામાં આવી હતી. સરકારે 16મી સિંહ વસ્તી ગણતરી 2025ના આંકડા જાહેર કર્યા હતા, જેમાં ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તી એ કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 એ નર સિંહ છે, 330 એ માદા, 140 એ પાઠડા છે, 225 એ બચ્ચા એ નોંધાયા છે. છેલ્લે જ્યારે વર્ષ 2015માં થયેલી ગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યાના 27% વધારા સાથે 523 નોંધાઈ હતી. જો કે હવે એ ગુજરાતની અંદર 891 સિંહની સંખ્યા એ નોંધપાત્ર વધારો એ થયો છે. સિંહની વસ્તી ગણતરીને લઈને જ્યારે રાજ્યના મુખ્યમંત્રીએ સિંહોનો આંકડો જાહેર કર્યો, તેને લઈને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ શું કંઈ કહ્યું, સાંભળો પહેલા. ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીએ ધ ડ્રીમ પ્રોજેક્ટ ઓફ લાયનની વસ્તી ગણતરી પછી આજે જે ડિક્લેરેશન કર્યું છે કે 891 લાયનની પોપ્યુલેશન બહાર આવી છે. આઈ રિયલી થેન્કફુલ ટુ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, જેણે લાયન પ્રોજેક્ટ ઇનિશિયેટિવ કર્યો આજથી 2 વર્ષ પહેલાં, અને એનું જે આ રિઝલ્ટ છે એ રીતે આપણી ગુજરાત સરકાર, આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આપણા ફોરેસ્ટ મિનિસ્ટર શ્રી મુળુભાઈ બહેરા અને આખી ટીમ અને ફોરેસ્ટની પૂરી ટીમ જે ગીરમાં છે અથવા તો બીજી જગ્યાએ છે, બધાનો સહયોગ અને પોતાનો કિંમતી સમય આપી અને આ જે વસ્તી ગણતરીને અંજામ આપ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. અને સિંહ પહેલાં આપણે જોયેલું હતું કે પહેલાં સાસણગીર એટલે સિંહ, પછી આપણે લાગતા હતા કે મેંદેડા છે, પછી આપણને લાગતું હતું કે વિસાવદર જ છે. પણ હવે જ્યારે ખબર પડી તો હું પોતે પણ બધી જગ્યાએ જઈ આવ્યો. હું વિસાવદરમાં ચાલુ વરસાદે હું ગયો હતો, જ્યારે ત્યાં જવી શકાય નહીં એવી પરિસ્થિતિમાં પણ અમે વસ્તી ગણતરીનું જે ચાલતું હતું ત્યાં અમે પહોંચ્યા હતા. અને એવી રીતે રાજુલા, એટલે મારો પોતાનો પણ જાત અનુભવ રહ્યો અને મને એમ લાગ્યું કે આ ક્યાં ક્યાં જગ્યાએ બેસેલા છે અને ન જોયેલા એનિમલો આપણે જોયા છે. એટલે સૌથી વધુ મને આનંદ થયો. જંગલમાં સિંહ રહે છે એવું નથી, એ દરિયાઈ વિસ્તાર પણ એને કેપ્ચર કર્યો છે. એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે. અને આજે જે છે જે
891 જે લાયનની વસ્તી ગણતરી ડિક્લેર કરી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, એ આપણા સૌને માટે ગૌરવની વાત છે. એટલે આ માટે હું આપણા વડાપ્રધાનને ફરી અભિનંદન આપું છું. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયાના લોગોમાં એશિયાઈ સિંહ સ્થાન પામ્યો છે, ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રય સ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રય સ્થાન રૂપે બરડા અભયારણ્યમાં વસાવવા અને તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા નિયમિત રીતે આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મૂલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌ પ્રથમ 1936માં સિંહની વસ્તી ગણતરી યોજાઈ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ 1995માં સિંહની ગણતરી જ્યારે કરવામાં આવી હતી ત્યારે પુખ્ત નર, માદા, પાટલા, બચ્ચા એમ કુલ મળીને 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327 હતા, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411 અને વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે જ વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહ નોંધાયા હતા. જો કે વર્ષ 2025ની અંદર 891 સિંહ સાથે એક સાથે 25% કરતાં પણ વધારેનો વધારો એ સિંહની વસ્તીની અંદર થયો છે. અને આખો આશ્રય ફાળો એ ગુજરાતના વન્ય વિભાગને જઈ રહ્યો છે, કે જેમને સિંહોની સંરક્ષણ, સિંહોના વસવાટ માટે કરેલી વ્યવસ્થાના કારણે આજે આ આંકડો અહીંયા સુધી પહોંચ્યો છે. તમારું શું માનવું છે રાજ્યની અંદર થયેલી સિંહોની વસ્તીની અંદર થયેલા નોંધપાત્ર વધારાને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.